ખાસ જી, ગત સપ્તાહે જે આપણે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આઈજેપીના જે ડેટા મુજબ જે આંકડા નોંધાય છે તે મુજબ મેલેરિયાનો 0 કેસ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 5 કેસ છે નોંધાયેલા હતા. આ ઉપરાંત 1080 જેવા શરદી ઉધરસ અને તાવના કેસીસ અને 270 જેટલા ઝાડા ઉલટીના કેસીસ છે નોંધાયેલા હતા. આમ જોવા જઈએ તો શરદી ઉધરસ અને તાવમાં કેસોમાં શિયાળા ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનને કારણે છે ખાસો વધારો છે નોંધાયેલો છે. ખાસ કરીને શરદી ઉધરસ તાવ એટલે કે સિઝનલ ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શન છે એના કેસીસ છે. શરદી ઉધરસ, ગળામાં બળતરા, માથાનો દુખાવો, શરીરમાં કળતર, તોડ વગેરે જે છે એવા લક્ષણોવાળા દર્દી છે એની સંખ્યામાં ઘણો બધો વધારો નોંધાયેલો છે. ખાસ કરીને શિયાળાના દિવસો ઉપરાંત સવારે અને રાત્રે છે તાપમાનનો પારો જે છે ગળગળતા અને ફોગના કારણે એલર્જીક શરદી ઉધરસ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શન છે એના કારણે પણ શરદી ઉધરસના કેસીસ છે એમાં વધારો નોંધાયેલો છે. તો લોકોને ખાસ છે એ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અનુસાર બની શકે તો માસ્કનો પ્રયોગ કરવો, વારંવાર હાથ ધોતા રહેવા, ઘરે બનાવેલો ખોરાક જ છે એ ખાવાનો આગ્રહ, બની શકે તો ગરમ ખોરાક જ લેવો, પડતર કે ઠંડો ખોરાક અથવા ઠંડા પીણાનું સેવન કરવું સહેજ પણ હિતાવહ નથી. આ ઉપરાંત શિયાળામાં ઠંડીથી બચતા રહેવા માટે મફલર, ટોપી, આ ઉપરાંત ગરમ વસ્ત્રો છે એને પરિધાન કરવા જોઈએ. આ ઉપરાંત મોજા અને ગ્લોવ્સનો ઉપયોગ છે એ શરૂ કરી દેવો જોઈએ. બની શકે તો સવારે અને સાંજે છે એ બહાર નીકળવાનું ટાળવું. ઠંડીની ઋતુમાં જો બહાર જવાનું થાય તો ઠંડા વસ્ત્રો પહેરીને જ બહાર જવું. આ ઉપરાંત લોકોએ ખાસ કરીને હાઈ કેલરી એટલે કે જેમાંથી કેલરી વધારે મળે એવો ખોરાક છે એ લેવો હિતાવહ છે. ખાસ કરીને શિયાળામાં બનતા પાક છે એ લેવી શકાય છે. આ ઉપરાંત લોકો સિઝનલ જે ફ્રૂટ અત્યારે શિયાળામાં આવતા ફળોનું સેવન છે એ પણ હિતાવહ છે. તો આ બધા તકેદારીઓ રાખે તો વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ છે એ ઘટી શકે.